સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ચંદ્રશોભા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત આદિવાસી સમાજના પ્રથમ વખત રાજપીપળા જૂન કમ્પાઉન્ડ ખાતે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે કુલ 59 યુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા। આ સમૂહ લગ્નમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ તમામ જોડાઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને અન્ય આદિવાસી સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બંને આગેવાનોએ નવ દંપતીને આશીર્વાદ પાઠવી આદિવાસી સમાજ આગળ આવે અને દેશના વિકાસમાં યોગદાન આપે એવી શુભકામના પાઠવી આજના લખલૂટ ખર્ચાવાળા લગ્નો સામે કરકસરવાળા ઓછા ખર્ચાથી થતા આદિવાસી સમાજના સમૂહ લગ્નોને આવકાર્યા હતા। આ પ્રસંગે દાતાઓ તરફથી કન્યાદાનમાં ઘર સંસારની ચીજવસ્તુઓ પણ આપવામાં આવી હતી। રાજપીપળા ખાતે સમસ્ત આદિવાસી સમાજનો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં 59 જેટલા જોડાઓએ એમને ભાગ લીધો છે અને એમના સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી બ્રાહ્મણ દ્વારા એમને લગ્ન ગ્રંથિથી જોડાવાના છે અને આ સમૂહ લગ્નના આવા માધ્યમ થકી અનેક લોકોની સાથે જ્યારે આ સંદેશો પહોંચે ત્યારે સમગ્ર પ્રજાજનો પણ આનાથી એમને પણ એક પ્રેરણાબર પૂરું પડશે અને સમૂહ લગ્નમાં અમારી સાથે સૌ જોડાયા છે ત્યારે એ સૌ લોકોનો પણ હું ખૂબ ખૂબ અભિનંદન સાથે આભારની લાગણી વ્યક્ત કરું છું। સાચા અર્થમાં આ યુગલોની અંદર સારા સંસ્કાર આવે, એમના પરિવારમાં આ યુગલો પણ એક સારા સંસ્કારનું પ્રસારણ કરે અને આખા કુટુંબ પરિવાર માટે આ દંપતી એક આશીર્વાદરૂપ માર્ગદર્શકરૂપ બને એ ઉદ્દેશ્ય સાથે, એ સ્તુતિ સાથે અમે આ સમૂહ લગ્નના યુગલોને અમે આશીર્વાદ આપ્યા છે અને એમના માટે અમે ભગવાનને પ્રાર્થના પણ કરી, મા દેમુંગરાને પ્રાર્થના કરી, મા હર્ષદેવની પ્રાર્થના કરી અને તમામ દેવી દેવતાને અમે ગણપતિ બાપા સહિત બધા દેવી દેવતાને પ્રાર્થના કરી કે આ યુગલો જીવનમાં ખૂબ આગળ વધે અને રાષ્ટ્રના વિકાસમાં એમનું યોગદાન રહે। નમસ્કાર। ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ। અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે। આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે। આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે।